તો આ તરફ વડોદરામાં પણ ગેરકાયદે ઘૂસણખોરોની સામે પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક વડોદરા શહેરમાંથી પણ ઝડપાયા છે ગેરકાયદે બાંગ્લાદેશીઓ વડોદરા શહેરમાં ઘૂસણખોરોની સામે પોલીસે સ્ટ્રાઇક કરી છે વડોદરા શહેરના ચારેય ઝોનમાંથી 500થી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે લોકો પાસેથી દસ્તાવેજો પણ બાંગ્લાદેશી મળી આવ્યા છે જેટલા પણ શંકાસ્પદ લોકો મળી આવ્યા છે તેની વિગતો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો ગેરકાયદે વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓ છે તેને પરત મોકલાશે। ખાસ કરીને કોઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર, કોઈ સ્પા કે હોટલમાં કામ કરતા લોકો અને કોઈ અન્ય વિસ્તારમાં ગોલ્ડ જ્વેલરી કે ઇમિટેશન જ્વેલરીના જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક શકદારો હતા આવા તત્વોને આપણે વેરિફિકેશન કરી છે। આ રીતે કરેલ ચકાસણી દરમિયાન આપણે 5 જેટલા ઇસમો જેમના પાસે ઓરિજિનલ કે કોપીઝ ઓફ જે બાંગ્લાદેશ આઈડેન્ટિફિકેશન કાર્ડ છે એવા ડોક્યુમેન્ટ પણ આપણે મળ્યું છે જેમના આધારે આપણે એમને સસ્પેક્ટ બાંગ્લાદેશી નેશનલ તરીકે ગણીને આગળની તપાસ હાથ ધરી છે।